આજના વિડીયોમાં આપણે પરમાણુ ટોપિકનો છેલ્લો વિડીયો જોવા જઈ રહ્યા છે. હવે આ જે છેલ્લો વિડીયો છે તેમાં બોહરના અધિતર્કની બહાર ડી બ્રોગલીએ પરમાણુ વિશે શું સમજૂતી આપી એ વિશે સમજવાનું છે. તો જે રીતે આપણે 11મા ધોરણમાં તરંગો, જેમાં આપણે પ્રસ્પન, નિસ્પન બિંદુ, સ્થિત તરંગો, ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ જેવી જે રચનાઓ જોઈ હતી એને આધારિત જ ડી બ્રોગલીએ પરમાણુ માટેની પણ સમજૂતી આપી છે. તે જરા જોઈએ કે ડી બ્રોગલીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણોને પણ તરંગ પ્રકૃતિ હોય છે. બરાબર કે ઇલેક્ટ્રોન ને પણ તરંગ પ્રકૃતિ હોય છે, જેની પ્રાયોગિક ચકાસણી એ ડેવિસન અને ગર્મરે કરી હતી. બોહરે સૂચવ્યું હતું કે વર્તુળાકાર કક્ષામાંના ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ તરીકે જોવું જોઈએ. એટલે એનો જે દ્રવ્ય તરંગ, જે ઇલેક્ટ્રોન હોય તેને તરંગ પ્રકૃતિ આવે તો એનું જે આ શૂન્ય કે ગર્ત કે એને આધારે જે તરંગો રચાય એ તરંગોની આકૃતિ કેવી હોવી જોઈએ? આખી વર્તુળાકાર હોવી જોઈએ. તેના વિશે વધુ સમજ આપે છે કે દોરી ઉપર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો અનુભવીને સ્થિત તરંગો ઉપજાવે છે. આ સ્થિત તરંગો એ આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 14 છેલ્લું જે ચેપ્ટર હતું તરંગો, દોલનો, એમાં આપણે જોઈને આવ્યા છે. જ્યારે દોરીને ખેંચીને છોડી દેવામાં આવે તો ત્યારે દોરીમાં મોટી સંખ્યામાં તરંગો ઉત્પન્ન થાય છે. તમે જોયું હશે કે 11મા ધોરણમાં કે બે આધારો હોય, બે આધારની વચ્ચે દોરી લટકાવેલી હોય, કશેથી એને ખેંચીને છોડી દેવો તો એમાં એક આવી આકૃતિઓ રચાતી હોય છે. બરાબર? તો આ જે સ્થિત તરંગો છે, જે તરંગો માટે છેડા ઉપર નિસ્પન બિંદુ એટલે એનો કંપ વિસ્તાર કેટલો? 0 રચાતા હોય તેવા જ તરંગો દોરી ઉપર ટકી રહેશે. એટલે આવા તરંગો દોરી ઉપર ટકી રહેશે. જો છેડા ઉપર આની જગ્યાએ કંઈક આવી રચના આવી તો એ શું થઈ જશે? અમુક સમય પછી આવી જો સ્થિતિ આવી તો એ તરંગો ટકી શકતા નથી. એટલે કે છેડા ઉપર પ્રસ્પંદ બિંદુ રચાય. એટલે કે દોરીમાં સ્થિત તરંગો રચાય છે કે જ્યારે તરંગો દોરી ઉપર જતા અને પાછા આવતા કાપેલું અંતર એક તરંગ લંબાઈ, બે તરંગ લંબાઈ કે એના પૂર્ણ ગુણાંક છે. આપણે આ એક જે ચક્ર એટલે λ/2 કહેવાય, આ પણ λ/2 કહેવાય. એટલે આ ટોટલ એ અહીં લેમ્બડા જેટલું લેવામાં આવે છે. બરાબર? તો આ બી λ/2 ને આ બી λ/2 એટલે આ બીજું તરંગ લંબાઈ, આટલી તરંગ લંબાઈ લેમ્બડા થશે. જેના વિશે માહિતી આપણે 11મા ધોરણમાં એ તો ભણીને આવેલા જ છે. આ સિવાયની તરંગ લંબાઈઓ ધરાવતા તરંગો મૂળ તરંગ અને પરાવર્તિત તરંગો સાથે વ્યતિકરણ અનુભવે છે અને તેમની કંપ વિસ્તાર ઝડપથી ઘટીને એની તીવ્રતા શૂન્ય થાય. આવા સંજોગોમાં ઇલેક્ટ્રોન આવી કક્ષામાં રહી શકશે નહીં. હવે જો તમને થિયરી પૂછાય તો એ લખવાનો જે પોઈન્ટ છે તે હવે અહીંથી શરૂ થાય છે કે આપણે જાણીએ છીએ કે બોહરના અધિતર્ક ઉપર ન્યુક્લિયસની આજુબાજુ એવી ઘણી કક્ષાઓ છે, જેમાંની nમી કક્ષા ની ત્રિજ્યા r n જેટલી છે. તો એ વર્તુળાકાર કક્ષાનો પરિઘ એ એની તરંગ લંબાઈ ના પૂર્ણ ગુણાકાર છે.
જેટલો હોય છે. આ ડી બ્રોગલી તરંગલંબાઈનું સ્ટેટમેન્ટ સમજો. આ એનો નિયમ છે. તો વર્તુળાકાર કક્ષાનો પરિઘ કેટલો આવે તો 2 પાઈ rn લખું, કારણ કે n જેટલી ત્રિજ્યા લીધી છે, ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. ચાલો હવે આને હું સમીકરણ 1 આપું છું. આ જે ડી બ્રોગલી છે એ ડી બ્રોગલીની જે તરંગલંબાઈ છે જેનું સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય mv છે. આ જે ડી બ્રોગલીની જે તરંગલંબાઈ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય mv, જેમાં જે લેમ્બડાની જે કિંમત છે એનો સમીકરણ નંબર 1 માં મૂકી દો. એટલે કે સમીકરણ નંબર 1 અને 2 પરથી હું શું લખી શકીશ તો 2 પાઈ rn ની જગ્યાએ હવે rn લખું છું, લેમ્બડા n અને લેમ્બડા ની જગ્યાએ h અપોન mv. તો વિદ્યાર્થીઓ અહીં mv r લઈને mv ને r સાથે જોડી દો અને બીજું જે બચે તે nh અપોન 2 પાઈ. તો આના બરાબર કોણીય વેગમાન જ કહેવાય. અને જોઈએ તો એ આપણા બોહરનો બીજો અધિતર્ક જ થઈ ગયો છે. તો આટલી સમજૂતી 2 માર્કમાં પૂછાય છે અને બોર્ડમાં એક વખત આવી છે કે ડી બ્રોગલીની તરંગલંબાઈ માટેની સમજૂતી આપો. તો એનો નિયમ શું કે સ્થિત તરંગોમાંની nમી કક્ષા જેની ત્રિજ્યા rn જેટલી હોય તો એ વર્તુળાકાર કક્ષાનો પરિઘ એની તરંગલંબાઈનો પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. આ એની સમજૂતી છે, સોરી એનું સ્ટેટમેન્ટ છે અને એના આધારે આ મેથેમેટિકલ સ્ટેટ છે. હવે આપણે બોહર પરમાણુ મોડેલની મર્યાદા જોઈએ. તેમાંની પહેલી મર્યાદા છે કે આપણે જે ઊર્જા સ્તર જે સમજાવ્યા છે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 થી n બરાબર ઇન્ફાઇનાઇટ, આ જે ઊર્જા સ્તર એટલે કે જે વર્ણપટ છે એ વર્ણપટ હાઇડ્રોજન માટે જ સાચા છે. એટલે કે હાઇડ્રોજનિક પરમાણુ માટે જ સાચા છે. હવે હિલિયમ He+ આવે પણ હિલિયમના 2 ઇલેક્ટ્રોન હોય તો એના માટે આ સમજાવી શકતું નથી. બીજું, આ વર્ણપટની તીવ્રતા વિશેનો ખ્યાલ એ આપણે હજુ સુધી સમજી શક્યા નથી કે n બરાબર 1 ની તીવ્રતા કેટલી, 2 ની તીવ્રતા કેટલી, 3 ની ને ઇન્ફાઇનાઇટ ની તીવ્રતા કેટલી. કારણ કે ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય તો આવૃત્તિનું ઉત્સર્જન કરે કાં તો શોષણ કરે, તો તેની સાથે તે કેટલી તીવ્રતા મેળવે કે ગુમાવે એની સમજૂતી આપણને અહીં મળતી નથી. ત્રીજું, આ જે મોડેલ છે એ યંત્રશાસ્ત્ર જે આપણે 11મા ધોરણમાં સ્ટાર્ટિંગમાં 5-6 ચેપ્ટરમાં ભણેલા તે અને ક્વોન્ટમ શાસ્ત્ર એટલે આપણું આ પરમાણુનું ચેપ્ટર નું અયોગ્ય એવું અહીં સંયોજન થયેલું છે. સમજીએ, આ મોડેલ જટિલ પરમાણુઓને લાગુ પાડી શકાતું નથી, તો એ સ્ટેટમેન્ટ. બીજું, પણ આ મોડેલ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત મૂળભૂત રીતે અલગ પડતા નવા વાદનો ઉપયોગ કરવો પડે છે. એટલે આનો અર્થ મેં એવી રીતના સમજાવ્યું કે ક્વોન્ટમવાદ એટલે કોણીય વેગમાનનું સૂત્ર nh/2 પાઈ આ ક્વોન્ટમ વાદ છે. અને આ યંત્રશાસ્ત્ર એ બંનેનું અહીં યોગ્ય અથવા તો અયોગ્ય એવું અહીં સંયોજન થયેલું છે. જે આ 3 એ બોહર પરમાણુ મોડેલની મર્યાદા એટલે કે એની નિષ્ફળતા સમજાવે છે. તો બોહર પરમાણુ મોડેલની મર્યાદા અને આગળ આપણે સમજૂતી પણ જોઈ છે, જે કહેવાય કે આ બંને 2 માર્કમાં પૂછી શકાય. અને આ ડી બ્રોગલીને આધારે કોણીય વેગમાનનું આ જે સમીકરણ છે એ આટલા સ્ટેટમેન્ટ ને આધારે સમજૂતી એ પણ 2 માર્કમાં આવી શકે